હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો મંગળવારે બજાર સામાન્ય વધારા સાથે બંધ રહ્યું અને મંગળવારે એફઆઈઆઈએ 3,412 કરોડની વેચવાલી કરી હતી. આપણા ઘરેલું ફંડોએ 2,764 કરોડની ખરીદારી કરી હતી. એફઆઈસીની વેચવાલી ચાલુ જ છે, પરંતુ ઇન્ડેક્સ ફ્યુચરમાં મંગળવારે એફઆઈસી 5,173 કરોડની ખરીદારી કરી. હવે આજે બજારમાં એક મહત્ત્વનો સમાચાર આવ્યા છે. અત્યારમાં બજાર ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટનો વધારો હતો, 100 પોઈન્ટનો વધારો હતો, પરંતુ એ વધારો ધોવાઈ ગયો છે અને બજાર નેગેટિવ ખુલે એમ છે. મિત્રો, અદાણી ગ્રુપને અમેરિકાની કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. અદાણી ઉપર વારંવાર હિડનબર્ગનો રિપોર્ટ હોય, એના પછી કોંગ્રેસની કાગારો હોય, અને હવે અમેરિકાની કોર્ટે મોટી લાંચ રૂશ્વતના કેસમાં કોર્ટે ફેસલો આપી દીધો છે. આ ફક્ત આરોપ નથી, કોર્ટે ફેસલો આપી દીધો છે કે આ અદાણી ગ્રુપના શેરોએ આ રીતે આ કામ કર્યું છે. અને અદાણી ગ્રુપના શેરોમાં આજે જોરદાર ઘટાડાની આશંકા છે અને એનાથી બજારનું સેન્ટિમેન્ટ બગડે છે અને બજાર પણ ઘટી શકે છે. હવે આજે આ ઘટાડામાં કોઈ પણ અદાણી ગ્રુપના શેરો આ ઘટાડામાં લેવા નહીં. હજી કેટલો ઘટાડો અદાણી ગ્રુપના શેરોમાં થાય છે, કેટલા નીચે આવે છે, પછી બધું સમૂહ સૂત્રો શું ઉતરે છે, સમાચાર કેટલા દમદાર છે, શું પોઝિશન છે, એના પછી તમારે આગળ વધવાનું. પણ અમેરિકાની કોર્ટમાં જે અદાણી ગ્રુપને જોરદાર ઝટકો આવ્યો છે, એનાથી આજ અદાણી ગ્રુપના તમામ શેરો અને અદાણીની લગતી કંપનીઓમાં ઘટાડો આવી શકે છે. લગભગ મારું માનવું એવું છે કે તમામ કંપનીઓ લોઅર સર્કિટ પણ લાગી શકે છે. હવે તમારે એ બજાર ખુલે ત્યારે એની કેટલી અસર થાય છે એના ઉપર આધાર રહ્યો છે. મિત્રો, ઘણી વખત એવું થાય છે કે વારી એનર્જીનો આઈપીઓ આવ્યો અને એ 1,503 રૂપિયા ઉપર આવ્યો અને લોકોએ સારો નફા મળવાને કારણે 2,400-2,500માં મોટાભાગના રોકાણકારોએ વેચી નાખ્યો પ્રોફિટ મળવાને કારણે. પરંતુ એના પછી શેર 3,000 ઉપર જતો રહ્યો અને આ રીતે તમે જો શેર વેચી નાખો તો શેર વધી જાય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે તમે ખૂબ ઊંચો શેર જ્યારે તમે ના વેચો, પ્રોફિટ બુકિંગ ના કરો તો શેર ઘટી જાય છે. બજાજ હાઉસિંગમાં મિત્રો જોરદાર ઉછાળો આવ્યો, પરંતુ મારા જેવા માણસો પાસે જે સ્ટોક પડ્યા હતા, આપણે પ્રોફિટ બુકિંગ ના કર્યું અને અત્યારે ઘટાડો આવ્યો. શેર બજારમાં તમારે કઈ રીતે કામ કરવું એ કશું નક્કી રહેતું નથી. એક શેરમાં તમે પ્રોફિટ બુકિંગ કરવા જો તો તમને લોસ, પ્રોફિટ તો તમને નફો ઓછો થાય છે, અને બીજા શેરમાં તમે પકડી રાખો તો તમને લોસ થાય છે. એનટીપીસી ગ્રીનનો આઈપીઓ જે આવ્યો છે એ કાલે સારો ભરાણો છે, હજી 2 દિવસ બાકી છે, પરંતુ મિત્રો વેલ્યુએશનમાં મૂકો છે. પણ પ્રમોટરો સારા છે, કંપની સારી છે અને એના અમુક જે પરિબળો છે એ જોરદાર કામ કરી રહ્યા છે અને એનું સેક્ટર જોરદાર છે મિત્રો. અને લીડર કંપની છે, આનો ટેક રેકોર્ડ સારો છે, તો તમારે વધારે ને એક અરજી કરવી જોઈએ. તમારું લાંબા સમયનું વિઝન હોય, જો ટૂંકા સમયનું વિઝન હોય, નફો કરવા માટે તમે કરતા હો તો તમારે એવોઇડ કરવી જોઈએ. પરંતુ જો તમારું વિઝન 3 વર્ષનું હોય, તમે એક અરજી કરો, તમારી અરજી લાગી જાય અને એનાથી બજાર કદાચ એ આઈપીઓમાં નીચે જાય તો તમે થોડાક એવરેજ કરો તો તમારા પાસે સ્ટોકનો જથ્થો એક સારો થઈ જાય.
જો ગ્રીન એનર્જીનો સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં કોઈ ના હોય તો તમારા માટે સારી તક છે, બેસ્ટ તક છે કે તમે એકાદી અરજી કરો, 138-40 શેર લાગી જોઈએ, થોડુંક બજાર ઘટે કે વધે, ઘટે તો તમે બીજા થોડાક શેર લઈ શકો છો. એમ ટુકડે ટુકડે તમારા પાસે 500-1000 શેર થઈ જાય. અને જો વધે, સારો વધે તો પણ તમે એને હોલ્ડ કરી શકો છો. આ રીતે જો તમે શેર ભેગા કરશો, અને મિત્રો ખાસ વાત એ છે કે શેર બજાર ભલે ગમે એટલું ઘટે, પરંતુ એક દિવસ ભારતીય શેર બજાર દમદમાટ દોડવાનું છે. આ આશાએ આપણે બધા બેઠા છે અને એ આશા આપણી સાચી ઠરવાની. તેનું કારણ એ છે કે તમારા પોર્ટફોલિયોમાં શેર હશે તો તમે પ્રોફિટ કરશો, પરંતુ તમે વેચીને બેઠા હશો, ગભરાઈને બેઠા હશો, ગભરાટમાં વેચીને ઓછા હશે તો તમે કશોય કોઈ શેર લઈ શકશો નહીં. પોર્ટફોલિયો મજબૂત બનાવવા માટે સારી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં હોવી જોઈએ. ધારો કે તમારે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રો એનર્જી, આ એનર્જી સેક્ટરના જે ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી સેક્ટરના 3 વિભાગ છે અને 3 વિભાગના 5 છે આપણે આપતા વિડીયોમાં આપવા છે. સારા 5 શેરો કે ભાઈ આ સોલારમાં કામ કરે છે કંપની 5, આ વિન્ડ પાવરમાં કામ કરે છે, આ હાઇડ્રો પાવરમાં કામ કરે છે. આ બધું શેર બજારમાં ચાલતું રહેવાનું, પરંતુ પોર્ટફોલિયો આવા ઘટાડામાં ધીમે ધીમે મજબૂત કરતું રહેવાનું. હવે અદાણીના જે શેરોના ન્યૂઝ આવ્યા છે એના આધારે બજાર આજે બધા બજારમાં અસર થઈ શકે છે મિત્રો. અને આપણે કાલે સિદ્ધપુર ગયા હતા, એક અમારા અંકલ ને જેમનો શ્રાદ્ધ ક્રિયા કરાવવા માટે, અને જે પૂર્ણિમા ઉપર એનો બહુ સરસ મેળો ભરાય છે અને એના પણ થોડોક દર્શો આ વિડીયો પાછળ હું મૂકવાનો છું. થેન્ક યુ, આભાર. આજે સિદ્ધપુર કાર્તિક પૂનમના મેળા ઉપર ગયા છે અને એક થોડીક વિધિ કરવાની છે ફૂલ તેવા બનાવવા માટે સિદ્ધપુર ગયેલા છે. એમના આજે સરસ્વતી નદીને કિનારે એમનો ફૂલ એ મોક્ષ પામે એના માટે ફૂલ મહારાજ સામે વિધિ કરી રહ્યા છે અને અમારા ભાઈઓ બેઠા છે. અમે અને અમારે એક કંઠો ભાઈ બે જણા ભેગા બેઠા છે. મહારાજનું કોણ કરે છે, આ ભણવા બેઠો છે અને સાથે કુટુંબના બીજા 3 ગાડીઓ છે. એ થોડાક બધા મેળામાં ફરવા ગયા છે. મેળાનો પણ બધા મોજ કરેલા છે. હજી પણ મેળો ચાલુ છે. સિદ્ધપુરનો મેળો છે, સિદ્ધપુરનો ઘાટ છે, સરસ્વતી નદીનો ઘાટ છે, બિંદુ સરોવર પણ અહીં આવેલું છે મિત્રો. અમારા પંડિતજી છે. આ સિદ્ધપુર બિંદુ સરોવર ગાયત્રી મોટો એનો મહિમા છે અને કારતક સુદ પૂનમનો અહીં મેળો ભરાય છે જોરદાર, અને પોચમ સુધી મેળો રહે છે. આ બધું નદીનો પટ છે અને પટમાં અત્યારે મેળો જમેલો છે. રાતે એવાનો નજારો ખૂબ સરસ હોય છે. આ પોલીસ કંટ્રોલ રૂમ છે, પોલીસની ગાડીઓ પણ પડી છે અને મેળામાં તારી સંખ્યા ખૂબ ઓછી છે, પરંતુ પબ્લિકનું એવું કહેવું છે કે રાત્રિ મેળામાં સંખ્યા વધે છે. આવો આપણો ભારતીય ઉત્સવ, ભારતીયો અને ગુજરાતીઓ ઉત્સવ વિધિ હોય છે અને મોટું તીર્થધામ છે સિદ્ધપુર. એમાં એનું બિંદુ સરોવર માતૃ ગયા માટે ખૂબ પ્રખ્યાત છે.
આપણા મહાનાયક અમિતાભ બચ્ચન પણ બોમ્બેથી એમની માતૃશ્રીનું તર્પણ કરવા માટે આ બિંદુ સરોવર વધારેલા મિત્રો, અને આ મોટો મહિમા છે. તમે આ મેળો જોઈ શકો છો. આજે આ મેળાની મુલાકાત લીધી છે. સરસ, થેન્ક યુ, આભાર. જેટલી ભણે નહીં જેટલી એક માં થોડી હા